નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે ખંભાત રૂરલ પોલીસ દ્વારા ખંભાત તાલુકાના વિવિધ ગામોમાં લોકસભા ઇલેક્શન અને સાથે આવતા હોળી, ધૂળેટીના અને રમઝાન ઈદના તહેવારને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે સંદર્ભમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। ખંભાત રૂરલ પોલીસ દ્વારા ખંભાત તાલુકાના વિવિધ ગામોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। હાલ લોકસભા ઇલેક્શન સાથે આવતા હોળી, ધૂળેટીના અને રમઝાન ઈદના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ખંભાત રૂરલ પોલીસ દ્વારા ખંભાત તાલુકાના વિવિધ ગામોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું। ખંભાત શહેર અને ખંભાત શહેરના અમુક ગામો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે લોકસભાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે અને સાથોસાથ હોળી, ધૂળેટીના અને રમઝાન ઈદના પર્વને લઈને આણંદ એસપી અને ખંભાતના ડીવાયએસપીની સૂચનાથી ખંભાત રૂરલ પીઆઈ એસ.જે. સોલંકીની અધ્યક્ષતામાં ખંભાત તાલુકાના વિવિધ સંવેદનશીલ ગામોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। હિન્દુ મુસ્લિમના તહેવારો એક સાથે આવતા હોય છે, કોઈપણ જગ્યાએ કોઈ ખોટી અનિચ્છનીય ઘટના ન ઘટે તેને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ તંત્ર તરફથી અવારનવાર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાય છે, કારણ કે આવનારા તહેવારોને લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ ખડેપગે ફરજમાં હાજર રહે છે। પોલીસ તંત્ર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ જાતની અફવાઓ ફેલાવી નહીં અને કોઈ ખોટી અફવાઓમાં આવવું નહીં। આ ફૂડ પેટ્રોલિંગમાં રૂરલ પીઆઈ એસ.જે. સોલંકી સાથે પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનોએ ભાગ લીધો।